તો મિત્રો, શ્રી બેબી અનુદેવી હીરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં પદ્ય 7 એતત એટલે કે આ, નાટ્યમ એટલે નાટ્ય, મયા એટલે મેં, કૃતમ આ શીર્ષક એવું થશે. નાટ્યમ એતત મયા કૃતમ એટલે કે મેં આ નાટકની રચના કરી અથવા મેં આ નાટક રચ્યું છે, જેના વિશે અભ્યાસ કરીશું. આપણે આગળના પીરિયડની અંદર નાટક શું છે, રસ શું છે અને ચાર સંહિતા જેના વિશે અભ્યાસ કરેલો હતો, અને એ આગળના એટલે કે 3 શ્લોકની અંદર નાટક કેવી રીતે આકાર આપ્યો એ 1 થી 3ની શ્લોકની અંદર સમજાવ્યું. હવે 4 થી 8 એમાં નાટક શું કરશે એ સમજાવશે. કારણ કે નાટકના ઉદ્ભવ સમયે નાટકનો આકાર એટલે કે એની રચના કરવા માટે કયા કયા ગ્રંથો છે એનો આધાર લીધેલો છે, એ આપણે આ 3 શ્લોકની અંદર આપણે સમજાવેલું હતું. હવે 4 થી 8 શ્લોકની અંદર એટલે કે ચોથા શ્લોકની અંદર આ નાટક છે એ શું કરશે, કે નાટક રચના કરી પછી લોકોને કઈ રીતે મદદરૂપ બનશે એ સમજાવેલું છે. જો ચોથો શ્લોક છે ક્વચિત ધર્મ, ક્વચિત ક્રીડા, ક્વચિત અર્થ, ક્વચિત સમઃ, ક્વચિત અસ્યમ હાસ્યમ, ક્વચિત યુદ્ધમ, ક્વચિત કામઃ, ક્વચિત વધઃ. ક્વ શબ્દ છે એ બધાની અંદર થશે એનો ક્યારેક, ક્વચિત એટલે ક્યાંક અથવા ક્યારેક. ક્યાંક ધર્મ, આખા શ્લોકની અંદર મોટાભાગના જે શબ્દો છે મોટાભાગે એ જ એનો અનુવાદ થશે. અનુવાદ કરવામાં વધારે સરળતા રહે એવો શ્લોક છે. ક્યારેક ધર્મ, ક્વચિત ક્રીડા, ક્યાંક ક્રિયા, જે રમત છે એ ક્રીડા અથવા ક્રિયા, ક્વચિત અર્થ, અર્થ એટલે વિત્ત પૈસા, ક્વચિત સમઃ, સમઃ એટલે કે શાંતિ, ક્વચિત હાસ્યમ ક્યારેક હાસ્ય, ક્વચિત યુદ્ધમ ક્યાંક યુદ્ધ, ક્વચિત કામઃ ક્યારેક કામના, તો ક્વચિત વધઃ ક્યાંક નાટક. એ નાટકની અંદર ક્યાંક વધ. આ નાટકની અંદર ક્યારેક ક્યારેક આપણે ધર્મ, ક્રીડા, અર્થ, શાંતિ, હાસ્ય, કામના અને વધ છે એ આપણે જોવા મળશે. 5મો શ્લોક છે ધર્મ, ધર્મ પ્રવૃત્તાનામ, કામઃ કામોપસેવિનામ, નિગ્રહ દુર્નિવિતામ વિનિતામ દમઃ ક્રિયા. ધર્મ એટલે કે ધર્મની અંદર પ્રવૃત્ત રહેનાર માટે ધર્મ, કામોપસેવી નામ કામની અંદર જે સેવન કરે છે, કામનાઓનું સેવન કરનારના માટે કામ, નિગ્રહ દુર્વિનિતાનામ, જે દુર્વિનિતાનામ એટલે કે ખરાબ વર્તન કરનાર, કે ખરાબ વર્તન કરનારાઓને માટે નિગ્રહ એટલે સંયમ, અને દમ ક્રિયા વિનિતાનામ, દમન એટલે કે જે દમન કરવું પડે છે એ દમન કરનાર ક્રિયાઓને માટે અથવા વિનયપૂર્વક વર્તન કરનારાઓને માટે દમન કરવાની ક્રિયા છે નાટકમાં આપણે શીખવવામાં આવે છે, નાટકમાં આપણે જોવામાં આવે છે. ફરી પાછું જોઈ લઈ કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારને માટે ધર્મ, કામમાં સેવન કરનારને માટે કામ, ખરાબ વર્તન કરનારને માટે સંયમ તથા વિનયપૂર્વક વર્તન કરનારાને માટે દમન છે એ નાટકમાં જ હોય છે જ. 6થો શ્લોક છે નાના ભાવ સંપન્નમ, નાના અવસ્થા અંતર આત્મકમ, લોકવૃત્તાનુકરણમ નાટમ એતત મયા કૃતમ. નાના એટલે શબ્દ અહીંયા આપેલો છે, અહીંયા પણ આપેલો છે, જેનો અર્થ થાય છે જુદું જુદું અથવા વિવિધ. વિવિધ ભાવોથી સંપન્ન એટલે યુક્ત. નાટકની અંદર જુદા જુદા ભાવો છે જોવા મળશે કે વિવિધ ભાવોથી યુક્ત હોય છે. નાના અવસ્થા અંતરાત્મકમ, વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું, લોકવૃત્તાનું અનુકરણમ, લોકોના આચરણનું અનુકરણ કરનારું, એતત મયા નાટ્યમ કૃતત, એતત એટલે આયા, આ મયા એટલે મેં,
નાટ્યમ એટલે નાટકની, કૃતમ એટલે કરેલું છે. મેં આ નાટક છે એને રચ્યું છે. અહીંયા આપણું શીર્ષક આવી ગયું બાળકો, કારણ કે નાટક છે એને રચના કરતી વખતે શું કીધું કે નાટકની અંદર આ બાબતો જોવા મળશે. જુદા જુદા ભાવો, જુદી જુદી અવસ્થાઓ છે એ અંતરાત્માને જોનારું હોય છે. લોકવૃત્તાંત, લોકોની જે ક્રિયાઓ છે એનું અનુકરણ કરનારું હશે એવા નાટકની મેં રચના કરી છે. કોણે કરી છે? આચાર્ય ભરતે. 7મો શ્લોક છે કે લોકોને કઈ રીતે નાટક ઉપયોગી થશે? તો દુઃખાર્તા નામ, શ્રમાર્તા નામ, શોકાર્તા નામ, તપસ્વી નામ, વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમ એતદ ભવિષ્યતિ. દુઃખાર્તા નામ કે દુઃખી લોકો હોય છે કે આ નાટક દુઃખથી પીડેલાઓને એટલે કે દુઃખી લોકોને મદદરૂપ થશે. પછી શ્રમાર્તા નામ, જે મહેનત કરીને થાકેલાઓને, શોકાર્તા નામ, શોકથી પીડા પામેલાને, તપસ્વી નામ એટલે કે જે દુર્બળ લોકો છે, નિર્બળ લોકો છે, જો માનસિક રીતે નહીં પણ અહીંયા જેની પાસે આર્થિક કન્ડિશન થોડીક નબળી હોય છે એવા લોકોને યોગ્ય સમયે શોકાર્તા નામ એટલે કે શોકથી પીડા પામેલા દુર્બળ લોકોને, તપસ્વી નામ એટલે બિચારાઓને, વિશ્રાંતિ જનનમ એટલે કે યોગ્ય સમયે, જે વિશ્રાંતિ આપનાર સમયે, થાક ઉતારનાર સમયે, નાટ્યમ એતદ ભવિષ્યતિ કે આ નાટક છે ઉપયોગી થશે. ફરી પાછું જોઈ લઈએ, અહીંથી આપણે શરૂઆત કરીએ. એતદ નાટ્યમ, આ નાટક દુઃખથી પીડા પામેલાઓને, શ્રમાર્તા નામ એટલે કે મહેનત કરીને થાકેલાઓને, શોકાર્તા નામ શોકથી પીડેલાઓને, અને તપસ્વી નામ તપસ્વીઓને, વિશ્રાંતિ જનનમ કાલે એટલે કે વિશ્રાંતિના સમયે, આરામ કરતી વખતે, આરામ કરવાના સમયે આ નાટક છે ઉપયોગી થશે. 8મો શ્લોક છે એની અંદર પણ કીધું છે કે આ નાટક છે એ શું કરશે? આ નાટક આપણે શું ઉપયોગી થશે? તો ધર્મમ, યશસ્યમ, આયુષ્યમ, હિતમ, બુદ્ધિ વિવર્ધનમ, લોકોપદેશ જનનમ નાટ્યમ એતદ ભવિષ્યતિ. કે ધર્મમ યશસ્ય, આ નાટક છે, એતદ નાટ્યમ આ નાટ્ય ધર્મને, કીર્તિને, યશ એટલે કીર્તિને, આયુષ્યમ એટલે આયુષ્યને, હિતમ એટલે હિતને, બુદ્ધિ વિવર્ધનમ બુદ્ધિને વધારનારું, અને લોકોને ઉપદેશ આપનારું થશે. 9મો શ્લોક છે તો 9મા શ્લોકની અંદર કઈ બાબત છે કે આ નાટ્ય શું છે? ન તત જ્ઞાનમ, ન તત શિલ્પમ, ન સા વિદ્યા, ન સા કલા, ન સ યોગો, ન તત કર્મમ, નાટ્યમ એત અસ્મિન યત દૃશ્યતે. કે એવું કોઈ જ્ઞાન નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા કે એવી કોઈ કલા નથી. જો બાળકો જે શબ્દ છે એ જેનું ગુજરાતી છે કે એવું કોઈ જ્ઞાન નથી, એવી કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવી કોઈ કલા નથી, કે એવો કોઈ યોગ કે એવું કોઈ કર્મ નથી કે જે આ નાટ્ય છે એમાં ન દૃશ્યતે એટલે કે દેખાતું નથી અથવા જણાતું નથી. એટલા માટે આપણે અંતે એવું કહી શકીએ કે આ નાટક એવું છે કે જેમાં બધું જ આપણે જોવા મળશે. આપણે યોગ શબ્દ છે એને સમજવાનું બાકી હતો એ જોઈ લઈ. તો યોગ એટલે જોડાણ, જે મન સાથે એટલે કે આત્મા અને પરમાત્મા, શિવ અને જીવનું જે શુભક મિલન કરી આપે છે એને કહેવામાં આવે છે યોગ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ગીતાકાર છે એને યોગ છે એને પણ સ્થાન આપેલું છે. મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા પણ આ પ્રમાણે આપેલી છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે કે મનોવૃત્તિઓને કાબૂમાં રાખવી એ જ યોગ છે. એ પ્રમાણે ભક્તિ યોગ, જ્ઞાન યોગ, જપ યોગ, હઠ યોગ અને રાજયોગ એ પણ શ્રેષ્ઠ મનાયા છે. નીચે બાળકો તમને સ્વાધ્યાય આપેલું છે
સ્વાધ્યાયની અંદર સંસ્કૃત ભાષાના પ્રશ્નો છે, સંદર્ભ છે અને માતૃભાષાની અંદર એના ઉત્તર છે. તો સૌથી પહેલાં આપણે સંસ્કૃત ભાષાના પ્રશ્નો છે એ જોઈ લઈએ. પહેલો છે સામવેદાત કિમ જગ્રાહ્ય, કે સામવેદ છે એમાંથી શું લેવામાં આવેલું છે? તો નાટ્યાચાર્યએ સામવેદાત સામાભ્ય ગીતમ જગ્રાહ્ય, સામવેદમાંથી શું લેવામાં આવેલું છે? ગીત. લોકવૃતાનું અનુકરણમ કિમ અસ્તિમ, કે નાટ્યમ છે, જે નાટક છે એ લોકો છે એની વૃત્તિઓનું અનુકરણ કરે છે. એટલે નાટ્યમ લોકવૃતાનું અનુકરણમ અસ્તિ. પાઠ્યમ કસ્માત વેદાત જગ્રાહ્ય, કે પાઠ્ય છે એટલે કે સંવાદ છે એ કસ્માત શેમાંથી લેવામાં આવેલો છે? શેમાંથી આવશે? ઋગ્વેદમાંથી. નાટ્યાચાર્ય પાઠ્યમ ઋગ્વેદાત જગ્રાહ. ચોથો પ્રશ્ન છે કતિ વેદાહ સંતિ તેષાં નામાની લિખતઃ, વેદો કેટલા છે અને તેના નામ લખો. ચત્વારાહ વેદાહ સંતિ, ઋગ્વેદઃ, યજુર્વેદઃ, સામવેદઃ અને ચ અથર્વવેદઃ ચ. નાટ્ય આખ્યમ પંચમ વેદઃ ચ કથયતે, કારણ કે નાટક નામના ગ્રંથને પણ પાંચમા વેદ તરીકે ગણના કરવામાં આવેલી છે. બીજો પ્રશ્ન છે સંદર્ભ. પહેલું વાક્ય છે નાટ્ય આખ્યમ પંચમ વેદઃ, નાટ્ય નામનો પાંચમો વેદ. બીજું છે નાટ્યમ એતદ ભવિષ્યતિ, કે આ નાટક છે એ શું કરશે, કેવી રીતે ઉપયોગી થશે, એટલે કે આ નાટ્ય શું બનશે? નાટ્યમ અસ્મિન ન દૃશ્યતે, કે આ નાટકમાં અથવા આ નાટ્યમાં દેખાતું નથી, કે કોઈ એવી વસ્તુ નથી કે જે નાટકની અંદર આપણે જોવા મળતી ન હોય. બધા ગ્રંથો એટલે કે 4 વેદો, 4 સંહિતાઓ, મહાભારત, 6 રસો, સાહિત્યના 8 રસો, આ બધું જ છે એ આપણે નાટકની અંદર જોવા મળે છે. નીચે જે વિવરણાત્મક નોંધ આપેલી છે એ રસ અભિનય વેદ, કે જેના વિશે આપણે કાવ્ય સમજતી વખતે સમજૂતી છે પ્રાપ્ત કરી હતી. સમીક્ષાત્મક નોંધ નાટ્યવેદની ઉત્પત્તિ અને નાટ્યની લોક ઉપકારકતા, જે પણ કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરતા પહેલાં આપણે એને જોઈ ગયા છીએ. આભાર.